આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહેલી સવારે એક મહત્વનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આખરે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. IT એક્શન પ્લાન હેઠળ મલ્ટી મીડિયા પ્રોજેક્ટની ખરીદી માટેની ગ્રાન્ટ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે તારીખ 31/8/2026 સુધી પાર કરવા બાબતે આ પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ WCDICDS સચિવાલય ગાંધીનગર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ 2 થી IT એક્શન પ્લાન હેઠળ મલ્ટીમીડિયા પ્રોજેક્ટની ખરીદી માટેની રૂપિયા 1,96,47,599 અંકે રૂપિયા 1,96,37,599 પૂરાની ગ્રાન્ટ પાર્કિંગ ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ GSFS ખાતે તારીખ 30/6/2025 સુધી કરવાની મંજૂરી આપવામાં આવેલ હતી. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક 3 થી તારીખ 31/3/2026 સુધી તથા વંચાણે લીધેલ ક્રમાંક 4 થી તારીખ 30/6/2026 સુધીની મુદત લંબાવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. તેની મુદત લંબાવીને નીચેની શરતોને આધીન તારીખ 31/8/2026 સુધી પાર્ક કરવાની આથી મંજૂરી આપવામાં આવે છે. તો શરતો છે: જમા રકમ અંગે તારીખ 31/8/2026 સુધીમાં અચૂકપણે ખર્ચ ચૂકવણું કરવાનું રહેશે. કમિશનર શ્રી ICDS મહિલા અને બાળ વિકાસની કચેરીએ ખાતરી કરવાની રહેશે કે GSFSમાં પાર્ક કરેલી રકમ ઉપર મળેલ વ્યાજની રકમ રાજ્ય સરકાર ખાતે એટલે કે બજેટ સદર 49/4/821 હેઠળ 1 મહિનામાં અચૂકપણે જમા કરાવી નાણાં વિભાગને તેની જાણ કરવાની રહેશે. આ જમા કરાવેલ રકમ જે તે હેતુસર જ ઉપયોગમાં લેવાની રહેશે. ખર્ચ ચૂકવણું કર્યા બાદ વધતી રકમ રાજ્ય સરકારમાં પરત જમા કરાવવાની રહેશે. આ હુકમ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 17/7/2026ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.